જય માતાજી બધા મિત્રોને આજના વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. કેમ કે અત્યારે ચિરાવી કરીને તૈયાર થઈ ગયા છીએ અને બીજા નંબરમાં કે નાય કરીને કપડાં થઈ ગયા છીએ અને અમારે જવાનું છે અમારા ગુરુના ધોળા. કેમ કે ત્યાં ભંડારો છે અને ત્યાં ઓલું કહેવાય ને લાકડું ઊભું કર્યું છે એટલે ત્યાં દર્શન કરવાના છે અને જમવાનું એવું બધું પણ ત્યાં છે. કાળો બપોરનું ત્યાંથી પ્રસાદી આવેલી છે ને આપણે થાંભલા કરવા ગયા હતા એ આગલા વ્લોગમાં તમે જોયું દઈશું. અને આજ આપણે જવાનું છે ધોળા ત્યાં સેવામાં. ત્યાં આપણું કામ છે ટેજ ઉપર જે કાંઈ કામકાજ હોય એ કરવાનું. આપણે ટેજ હોટેલું છે. અને જો અમારે પિંચુબેન તૈયાર થઈ ગયા છીએ કેમ કે એને પણ આવવાનું છે અને મમ્મી પણ અહીંયા તૈયાર છીએ. અને તું શું કરે છો? કેમ એ નવરાવાની નથી? તો ક્યારે પૂછ્યું? ખુશીનો વારો છે હવે, પછી મારે બાકી છે જી. તો અત્યારે તમે બધા જોઈ શકો છો કે એ બાકી છે નાવા કરવાનું એને ખુશીને તૈયાર કરવાની છે. અને પિંચુને તમે જુઓ તૈયાર થઈ ગઈ છે અને એ હવે રોવે છે કેમ કે એને મેળો કરવા જવું છે. અને તો તમે વિડીયોમાં એમને બનાવી દેજો કેમ કે આજ તો બહુ મજા આવે એવું છે. કેમ કે ત્યાં પબ્લિક એટલી હોય છે અને વ્યૂ પણ એવો આવશે અને ઘરના બધા હારે હોય એટલે બ્લોગિંગ કરવાની મજા આવે. કેમ કે બ્લોગિંગ કરવામાં થોડીક શરમ લાગે છે પણ એડજસ્ટ કરી લેવું કેમ કે આ ચેનલ નવી છે ને બ્લોગિંગ આપણે કરતા નથી, આપણે આવડતું પણ નથી. અને પણ બાકી કરી નાખવાનું છે પાકું છે. નાનોની બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. એટલે ગાડી લઈને ગયો હતો અને ગાડી લઈને આવી ગયો છે એટલે આપણે ગાડીનો વાળો ઠીક છે. નકર આપણે બીજાની ગાડીમાં જવાનું હોય ત્યારે કેમ કે બપોર પછી ગોપીને એને બધાને લઈને જવાના છે પીંછુને એને બધાને. એટલે આપણે અત્યારે સેવામાં જવાનું છે તો વિડીયોમાં જેમ બન્યા હતી. ધોળા નીકળવા માટે તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે કેમ કે પિંછુને બધા હારે થતા હતા એટલે પિંછુને બધા મોકલી દીધા બાળ મંદિરે. અને યશો ને સાહિલ ને પરેશભાઈ વિડીયો ગોતે છે અને એ બધા જવાની તૈયારીમાં છે કેમ કે ઘરેથી ફેમિલી બધાની બપોરે 2 વાગે લઈ જવાના છે. ત્યારે એમ છોકરા આવી જાય કામકાજ હોય કામકાજ કરવી બપોર પછી. કેમ કે છોકરા રહ્યો એટલે છોકરા રાખો પછી ને પછી સેવા બેવા નહીં થાય ત્યારે. એટલે અત્યારે છોકરા બધા જઈએ છીએ સેવા કરવા અને ગાડીઓ લઈને જઈએ છીએ. અમુક ગાડીની જગ્યા છે અમુક ગાડીમાં નથી અને ત્યાં જઈને કેવું ત્યાંનો માહોલ છે એ પણ તમને બતાવશું. બરાબર. તો ફાઇનલી અમે ધના બાપુની જગ્યામાં પહોંચી ગયા છીએ ધોળા. અને તમે જોઈ શકો છો કે આ રીતનું આયોજન છે. સામે જે છે એ રેલવે ટ્રેક છે અને જો યશુ આમ જાય છે, વિશાલને આર્યનને પાણી પાય છે. અને અમે અત્યારે પહોંચી ગયા છીએ. અંદરનો માહોલ કેવો છે એ તમને બતાવી દઈએ. બરાબર. અને આર્યન પાણી પીવું છે, પાણી બોટલ લેતા જ અમારે પાણી પીવું છે. તમે જો આ રીતનું અહીંયા આયોજન છે કેમ કે આપણા ગુરુની જગ્યા છે એટલે મૂંઝાવાનું જ હોય જ ને પહોંચી જવાનું હોય અને અહીંયા આપણે કંઈ ઉપાધિ હોય નહીં. બરાબર. તો આ રીતનું આયોજન છે. આ ટેજનું કામ રાતે ચાલુ હતું, ભજન એવું હતું અને આજ અત્યારે ચાલુ છે. અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. જો તમે અત્યારે આ રીતનું આયોજન છે, ડેકોરેશન એવું બધું. તો આપણે માય છે એને પણ આપણે લઈ લઈએ. આ રમેશભાઈ મટોલી સ્ટુડિયો ગારિયાધાર અને બધા સ્ટેજની તૈયારી કરે છે. આને કદાચ તમે ઓળખતા હશો, રમેશભાઈ મટોલી સ્ટુડિયો ગારિયાધાર. હા, કેમ કે આપણે મટોલી સ્ટુડિયોમાં લાઈવ આવે છીએ એ લિંક પણ તમને સાઈડમાં નાખી, આગલા વિડીયોમાં નાખેલી જ છે ને તમને બતાવી દઉં. તો અત્યારે આપણે ટેજ ઉપર ચડી ગયા છીએ. આ રીતનું ટેજ છે. બધા અહીંયા યશુની બધા કંઈક વ્યવસ્થા કરે છે પંખાની. તો મેં મગાવ્યો હતો, લાવે પાણી પી લો. આ રીતનું આયોજન છે. આ રીતનું કંઈક વિશાળ ટેજ છે અને આયોજન સારું છે. અને આપણે બધા જો અહીંથી બધું પબ્લિક બેઠું હોય. રાતે આયોજન હતું, રાતે આપણે નહોતા આવ્યા, તમને બ્લોગમાં બતાવી દે એસી કુલર ને એવું બધું. હા, સાઉન્ડ ક્યાંનું છે તો આપણે નથી ખબર, આપણે નથી ઓળખતા. આજે કલાકારો બહુ સારા હતા અને આજે આવવાના છીએ મોરારી બાપુ. એની ભવ્યથી ભવ્ય રથયાત્રા હોય છે. પછી 1008 મહામંડલેશ્વર વિડીયોમાં જેમ બને બનાવી દીધો એટલે તમને બધું આજમાં બતાવી દેવાનું છે. બરાબર. જો આ રીતનું આયોજન છે. આપણે ગુરુ પાસે જઈએ ત્યાં દર્શન કરીને ગુરુને પણ તમને બતાવી દઈએ. ઓલકોરે અહીંયા જે હાલે છે એ હવન છે, ત્યાં હવન ચાલુ છે. તો ફાઇનલી આપણે ટેસ્ટ તૈયાર કરી નાખી છે કેમ કે બાકડાને એવું બધું ગોઠવવાનું હતું આપણે ગોઠવી દીધું છે. અને બધા હવે શું છે કે બીજી જે વ્યવસ્થા કરવાની કરી નાખીએ. જો આપણે કેમેરામેન આજે વિપુલ લાઈવ કરે છે, યશુ ને વિશાલ ને નનોન બધાએ ઓનલી ફોર ઢાંકણુંડાવાળા ટેજ ઉપર છે અને ટેજ ઢાંકણુંડાવાળાનું હોપેલું છે. અને જો આ આપણે પાણીની બોટલ ટાઢી કરવા વાળો આમ અંગૂઠો કર, આમ અંગૂઠો કર. હા એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો એમ બોલ. હા એમ. થોડોક શરમાય છે કેમ કે હું એનો મોટો દાદો છું. મારા ભાઈનો છોકરો એ આર્યન નામ છે, એની પણ યુટ્યુબ ચેનલ છે આર્યન ડિજિટલ.
આપણે અત્યારે બંધ છીએ, અત્યારે કોઈ કામ નથી કરતું એમાં. જો બધા બેઠા અહીંયા. તો જમવાનું જો આવી ગયા છે અને રસ ને પૂરી ને શાક ને દાળ ભાત ને એવું બધું હતું અને આપણે તો સોટા કાઢી નાખ્યા છે કેમ કે 2 વાટકા રસના પી ગયા છીએ. અને આ સાહિલ તો અમારે આમ ભૂકા કાઢી નાખ્યા. સાહિલ એમાં કંઈ ઘટે નહીં. ઘણા બધા સાસ વેવે છે એવું બધું કરે છે. મેહુલને બધા જમી લીધું છે. તો ફાઇનલી અત્યારે જમી કરીને મેં કોકની આ કેરી વાહન હાથમાં આવી ગયું હતું એટલે લઈને વી આવ્યા છીએ મંડપ ભરવા. જુઓ તમે આ રીતનો મંડપ છે. આ સોફો લઈ જવાનો છે આપણે યશુભાઈ બેઠાની. મંડપ ભરી કાઢીને પછી નિરાતે પાછું ને ટેજે જવાનું છે. જ્યાં કામ હોય પતાવીને પછી લગભગ ઘરે જવાનું થાય કેમ કે કોઈ પીને બધાને લેવા જવાનું છે. એટલે તો જવાનું થાય તો વાહનમાં હોય તો કાંઈ તકો છે નહીં. કીધું આ રીતનું છે બધું તડકાનું કામ ચાલુ છે. આ કોકની કેરી હાથમાં આવી ગઈ છે. ગોબાઈ નાખી આજ. જો તમે આપણે ફાઇનલી આખી ફેમિલી આવી ગઈ છે. ગોપીને બધા આવી ગયા છે. અહીંયા આપણે ત્યાં એને લાવવાના હતા ને થોડા એટલે થોડા એ બધાને લઈ ગયા છીએ અને એ બધા રોકાવાના છે. આજે ભજન ડાયરો બાયરો બધું જોઈ કાઢીને કંઈ નીરે જવાના છે કેમ કે અત્યારે મોરેરી બાપુની બધા સ્ટેજ ઉપર છે અને ત્યાં કંઈક શું કહેવાય સન્માન સમારોહ ચાલુ હતું એવું બધું ચાલુ છે. જો તમે ટ્રાફિક બહુ છે હો પાછું. ફાઇનલી આપણે ઘરે ગયા હતા ને ઘરેથી આવીને પછી પાછું શું છે ટેબલ ને એવું બધું કામ કરવાનું હતું એટલે વિડીયો નહોતું ઉતારી કે મોરેરી બાપુની બધા આવ્યા હતા. એ ક્લિપ આપણે નાનાને કીધું હતું ઉતારી લે એટલે ઉતારી લીધી. તમે આગળ જોઈ છીએ અને આપણે આવી ગયા છીએ હવે ટેબલ ને એવું બધું 15 ટેબલ ને એવું ભેગું કરવાનું છે. એટલે જો અહીંયા બધા વિપુલ ને બધું કેમ કે અહીંયા હવન કુંડ હતા. અહીંયા હવન સવારમાં ચાલુ હતો તમને આગેથી બતાવ્યો હતા. અહીંયા આપણે નહોતા આવ્યા. હવે ટેબલ 15 ટેબલ પાથરવાના છે ને ભેગા કરવાના છે. જો ટેબલ ભેગા કરવા આવ્યા છીએ. 2 ટેબલ છે એ લઈ જવાના છે. વિશાલને 2-3 જણા બધા હારે છે. શું છે સેવા કરવાની મજા આવે છે પણ આમ એક હરખું એકલું હોય ને તો જો અમારા ભાઈ મેહુલભાઈ હા એમ આ રીતનું આયોજન છે. જમણો રોલ કોઈ શરૂ થઈ ગયો છે. આપણે ગોપીને બધાને કીધું છે કાઉન્ટરે ઊભા રહી જાય. જો ઊભા રહ્યા હોય તો ખબર નથી ને કઈ ખબર પડે. અને ડીજે આવ્યો છે યારે અને ડીજેને રાખી દીધો છે કાળુ બાપુની જે પ્રતિમા આપણે શું કહેવાય મૂર્તિ મૂકેલી છે ને ત્યાં ધ્યાન રાખવા અને બાયુને કહેવાય તો બાયુને જવાનું કોઈ ડ્રેસને એ રીતનું આયોજન છે. જો આ જે ડ્રોમ બનાવેલો છે એમાં મારી પિંચુ કીધું પપ્પા મારે ટેજે ફોટો પાડો છે. પછી તો પિંચુને બેસી દીધી ટેજે અને થોડોક વિડીયો એનો પણ ઉતારી લીધો અને જો બધા વાટે. તો ફાઇનલી આપણે જમણવારનું કામ પૂરું થઈ ગયું છે. જમી ઘરે નવરા થઈ ગયા છીએ અને આપણે આવી ગયા છીએ પાછા આપણે ફેમિલી બેઠી થઈ ત્યાં અને કેમ કે ઘરે જવાનું તો ન જવાનું નક્કી કરવાનું હતું. ઘરે જવાનું થાય તો ઘરે વહી જવાનું. જો તમે આ રીતનું કાઉન્ટ ટેજ છે. માયાભાઈ આહિર અને બીજા નામ તો શું છે એનું નામ તો નથી આવડતું. માયાભાઈ આહિર છે સારું નામ છે પણ હવે આપણે કરવાનું છે ઘરે જવાનું છે ક્યાંય રહેવાનું છે એ ફાઇનલ રહી જાય. ફાઇનલ થાય પછી આગળ જણાવો બરાબર. કીર્તિદાન ગઢવી છે જો સાંભળી ગયું. કીર્તિદાન ગઢવી નામ છે અને કલાકારો બહુ મોટી મોટી હસ્તી આવે છે. જો મેળ આવે તો તમને બતાવીશ. નકર ભાઈ કોકને કેવું થોડોક વિડીયો મંગાવી લેવું એટલે આપણે જોઈન કરી દેવું તમને બતાવશું. એ ફાઇનલ છે બરાબર. તો જો જમી કાઢીને પછી આપણે આવી ગયા છીએ ડાયરામાં મેથી આવી ગયા થોડા પીવા. પછી જોવા તો ગોપીને બધા થોડા પીછા તો ગોપી હાય હેલો કીધું અને પછી અમારે પિંચુની બધા હેરાન કરતા હતા એટલે થોડોક છોડવા મળી એટલે મસ્તી કરતી હતી. જ્યાં અમારા કાંઈકીને બધા જે જવું હતું ગાન પછી તો આપણે આવી ગયા લાઈવ પ્રોગ્રામનો સ્ટેજ હતું ત્યાં અને ત્યાં આપણે બેસી ગયા છીએ. રમેશભાઈનો સેટઅપ હતો ને ત્યાં કેમ કે ત્યાંથી જે વ્યૂ આવતું હતું ને એ આમ બહાર પબ્લિકને ન દેખાય. અમે અહીંયા ખૂણામાં બેઠા હોય ને એ તો પછી દેખાય એટલે આપણે આપણી રીતે મોજમાં કેમ કે આપણે લાઈવનું થોડુંક શીખવાનું હતું એટલે આપણે ત્યાં બાજુમાં બેઠા અને આ લાઈવની સિસ્ટમને એ બધું એનું જોયું કઈ રીતનું છે કઈ રીતે નહીં કેમ કે આપણે શીખવાનું છે એટલે જોવું તો પડે ને પાછું. અને રમેશભાઈ કંઈક કેમેરો સેટઅપ કરે છે. 10 મિનિટ આપે મને સાંભળવાનું રહેશે. પછી હું શાંતિથી હું પણ આપની સાથે સાંભળવા બેસી જઈશ તો બધા આનંદ કરીશું. આપણે અમારે એક જણો ઉપકાર કર આ દેહ ધરા ફળે
વર્ષે આવી છે એ મને આ ખબર નથી સાહેબ. વર્ષો પછી આ ધોળામાં આ બીજ સમકી છે અને આવો રૂડો જ્યારે ઉત્સવ કર્યો છે દિવસે પણ પૂજ્ય મોરારી બાપુ તેમજ જગતગુરુ શંકરાચાર્ય દરેક મહાપુરુષો મહાન સંતો આજના યુગ પુરુષો એ ધોળામાં પધાર્યા. અત્યારે રાત્રિના પણ કેટલા સંતોની હાજરી છે. અમારે બંબાપુ બેઠા છે. એક એક સંતોના નામ લેવા બેસો તો ફાઇનલી એમ અત્યારે છે ડાયરામાં અને અમારે ખુશીબેન રવા મીણા છીએ એટલે જો અંદે આવી ગયા છીએ અને આમાં બોલેરામાં અમે હિસકો બાંધ્યો છીએ અને કેમ કે હવે જવાનું છે ઘેરે. જો આ રીતનો ડાયવર છે, આ રીતનો શું કહેવાય ડાયરો છે અને બધાને વાટે આવી જાય એટલે રહ્યા છે. તો અને આજનો વ્લોગ છે ને અહીંયા આપણે પૂરો કરશું. મળશું ફરીથી કાલે નવા વ્લોગમાં. તો રામ રામ, જય માતાજી, ગુડ નાઇટ.